નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। અયોધ્યા રામ મંદિરમાં 25 થી વધુ પ્રતિમાઓ સ્થાપિત કરાશે। શેષાવતાર, સપ્તર્ષિ અને તુલસીદાસની મૂર્તિ સામેલ ડિસેમ્બર સુધીમાં મંદિર નિર્માણ પૂર્ણ કરવાનો પ્રયાસ। ચંદ્ર પર ભારતીયોને મોકલવાની તૈયારીઓ શરૂ। અમદાવાદ પીઆરએલના ડાયરેક્ટરે કહ્યું, આના માટે ટેકનોલોજી ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે। ત્રિપુરામાં એચઆઈવીથી 47 વિદ્યાર્થીના મોતથી હડકંપ। 828 પોઝિટિવ મળ્યા। દરરોજ 5 થી 7 નવા કેસ। ભારતીય ટીમની વિજય પરેડ બાદ મરીન ડ્રાઈવ પર ગંદકીના ગંજ। 11,000 કિલો કચરાનો ઢગલો દેખાયો। સિઝનના પહેલા જ વરસાદમાં પૂરથી પાડોશી રાજ્ય બેહાલ। તૂટ્યો ડેમ, સ્કૂલ ઘરોમાં પાણી ફરી વળ્યું। હું આતંકવાદી નથી, જામીન આપો, કેજરીવાલની દિલ્હી હાઈકોર્ટમાં રજૂઆત। નીટ યુજી ફરીથી ન લેવા કેન્દ્ર અને એનટીએની સુપ્રીમમાં રજૂઆત। નીટ યુજી ફરીથી લેવાશે તો લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓને નુકસાન થશે। બિહારમાં 17મા દિવસમાં 12 પુલ તૂટતા 15 એન્જિનિયરો સસ્પેન્ડ કરાયા। હિજાબ વિરોધી મસૂદ પેઝેશ્કિન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા। કટ્ટરપંથી જલીલી 30 લાખ વોટથી હાર્યા। દક્ષિણ કોરિયામાં કામના ભારણથી રોબોટે સીડી પરથી કૂદીને આત્મહત્યા કરી। રોબોટનું આ પગલું વૈજ્ઞાનિકો માટે તપાસનો વિષય બન્યો। પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકાર 13 થી 18 જુલાઈ બધા જ પ્રકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવશે। ગુજરાતનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર। પહેલીવાર વહેલી લેવાશે બોર્ડની પરીક્ષા। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે। રાજકોટ અગ્નિકાંડ કે મોરબી ઝૂલતા પુલના પીડિતો રાહુલ ગાંધીને ન મળે તેવા ભાજપના પ્રયાસોનો દાવો। વડોદરામાં રવિવારે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો હાઈટેક પોલીસ બંદોબસ્ત। એસઆરપીની 6 કંપની તૈનાત। રથયાત્રામાં હાથરસની જેમ ભાગદોડ ન થાય તે માટે વડોદરા પોલીસ, પાલિકા, ઇસ્કોન મંદિરનું મેનેજમેન્ટ। રાજ્યના આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક મળી। મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 4 કેસ બાદ ગુજરાત સહિતના રાજ્યોમાં એલર્ટ જાહેર। હાર્દિક પંડ્યાએ પરિવાર સાથે કરી જીતની ઉજવણી। તસવીરોમાં ક્યાંય નતાશા ન દેખાતા અલગ થવાનો અફવાએ વધુ જ બની। આલિયાને સર્વરની નવી ફિલ્મનું ટાઇટલ આલ્ફા અપાયું। અનંત રાધિકાની સંગીત સેરેમનીમાં બોલિવૂડનો જલવો। જસ્ટિન બીબરનું શાનદાર પરફોર્મન્સ। અંબાણી પરિવાર ઓમ શાંતિ ઓમના તાલે ઝૂમી ઉઠ્યો। વિજય પરેડ માટે ગાંધીનગરની બસ કેમ મંગાવી? વિવાદ થતા બસ માલિક હાર્દિક શાહનો ખુલાસો। ડ્રાઈવરે કહ્યું, ભીડ જોતા ચિંતા વધી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।